अरे कहना क्या चाहते हो? अबे साले આ અમારા મહેમાન પ્રતિકભાઈ જો એક્સિડન્ટ કાલે કર્યું છે એ જો વગાડીને આવ્યા છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે તમારું મારા અગેન નવા એક વિડીયો વ્લોગમાં. ભાઈ ત્રીજા દિવસ આ ત્રીજો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બહુ એન્જોય કરીએ છીએ વ્લોગમાં. તમને બધાના વ્લોગ કેવા લાગે છે જરૂર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે ભાઈ સવારના પાછા 8:30 થઈ ગયા છે અને આપણે જો બધું તૈયારી કરી અને પાછા ઓફિસે નીકળી ગયા છે. અને આજનું વાતાવરણ ભાઈ કંઈક આવું છે, વરસાદ હજી હમણાં તે બંધ થયો છે. મતલબ આ ખાલી પલાળે ને એવું કહેવાય, આપણે ગામડાની ભાષામાં શું કહેવાય કે પછેડી વે સાટા. હા, પછેડી સાટા આવીને વયા ગયા છે અને વાતાવરણ પાછું અત્યારે વાદળા ખુલી ગયા છે, મસ્ત મજાના વાદળા થઈ ગયા છે, એટલે કાંઈ ટેન્શન જેવું નથી. અને હવે અહીંથી નીકળીએ ઓફિસે ને કાલે, હા સોરી કે તમને કહેતો હતો કે આપણે અનબોક્સિંગ કરવાનું છે. પ્રતિકભાઈનું કાલે એક્સિડન્ટ થયું છે, આજે એના ઘરે જવાના છે આપણે, ત્યાં તમને એને હું મળાવાય. એનું એક્સિડન્ટ થયું તો આવ્યા નહોતા એ, એટલે પછી અનબોક્સિંગ કર્યું નહોતું. હવે આજે તો ફાઇનલી આપણે અનબોક્સિંગ કરી જ નાખવાનું છે. એટલે હવે અહીંથી નીકળું ઓફિસે અને પ્રોડક્ટ તમને બતાવું કઈ કઈ છે ને એમ. મિત્રો ઓફિસે જતો હતો ને રસ્તામાં છે ને એક મસ્ત દ્રશ્ય દેખાણું. આપણે બધા છે ને 2 હાથ 2 પગ, આપણે હાજા છીએ, કાંઈ બીમાર નથી, કોઈ કામ કરવાનું આળસ આવે ને, હવે તમને એક વસ્તુ દેખાડું ને એ તમે જુઓ અને પછી એ તમે જોઈને કમેન્ટ કરો કે તમને શું થાય છે અંદરથી ફીલ. જુઓ. जग से हारा नहीं मैं, खुद से हारा हूँ. एक दिन चमकूंगा लेके तेरा सितारा. જોયું તમે? કમેન્ટ કરો મસ્ત મસ્ત. અમે બે ભાઈ, अच्छा અમે બે ભાઈ બન પાકા જીગરી દોસ્તા. બપોરે વાગ્યા અત્યારે 2 અને લાગી ભૂખ તો જાય નીચે. કેટલા વાગ્યા? 3:30 વાગ્યા ને અમે જઈએ છીએ હવે બપોરનું ખાવા હાટું નીચે છાશ લેવા. 4 છાશ અને ગ્લાસ કેટલા કીધા? 5 ગ્લાસ. ઓ દર્દી. મસ્ત મજાનું ભાઈ પેટ ભરીને ખાઈ લીધું બધાએ ભેગા મળીને. પાર્થભાઈ, પ્રતિકભાઈ, જીગો, પછી રોશનભાઈ, પિન્ટુભાઈ અને હું. અને અમારા મહેમાન પ્રતિકભાઈ જો એક્સિડન્ટ કાલે કર્યું છે એ જો વગાડીને આવ્યા છે. ધ્યાન રાખે ને ગાડીઓ હકારવામાં, જેમ ફાવે એમ જવા જ દે અને પછી જો લેવા મૂકવા જવા પડે. આજે હું લઈને આવ્યો એને ઘરેથી, જોવો તો હાથ પગ ને બધું સીધું નથી થતું એવું કરી નાખ્યું છે. અને હવે ભાઈ તમને 2 દિવસથી નકરો કહેતો તો રાજસ્થાનથી માલ આવ્યો, તો ફાઇનલી આજના વ્લોગમાં આપણે ભાઈ આનું અનબોક્સિંગ કરી નાખીએ. હવે ફટાફટ અનબોક્સિંગ કરીને તમને બતાવીએ કે શું શું છે અંદર. સુગંધ તો જો કેવી આવે, વાસ આવે સુગંધની.
બસી ગયો એટલે ઢોળાઈ જાય બહાર બધું. તો ભાઈ ફાઇનલી આપણું અનબોક્સિંગ થઈ ગયું છે અને તમને બતાવી દો કયા કયા પાવડર આવ્યા છે. આ છે ભૃંગરાજ, અરીઠા, આંબળા, ઇન્ડિકો, આ મહેંદી છે અને આ છે હિબિસ્કસ. હવે આ બેના નામ ઉપર લખેલા નથી આવ્યા, આના અને આના. એ જે બે નથી ને એમાંથી કોઈ પણ કયું છે ને એ ખબર નથી, હવે એક ગોતી લઈ હું. બાકી ફાઇનલી આપણો આટલો માલ આવી ગયો છે. હવે ધીરે ધીરે હા બીજી એક મહેંદી હોતો બીજી મહેંદી જ છે, ખબર નહીં કઈ હોય. પાંચ રાખો પાંચ. એક મહેંદી છે અને એક મુલેઠી પાવડર છે. આ મુલેઠી છે કે આ મુલેઠી છે ખબર નથી. બાકી એટલું છે આપણું. અને બે મહેંદી હતી એ પાકું છે. બે મહેંદી હતી, એક આ મહેંદી છે ને, હા એક ઈ મહેંદી છે ને હવે આમાંથી બેમાં આમાંથી કે આમાંથી બેમાંથી ગમે એક મહેંદી છે ને એ બીજો એક પાવડર છે. અને હવે આપણે નવો ધંધો આ છે. ફટાફટ ચાલુ કરી દેવાનું છે હવે. હવે આનું પેકેજિંગ તમને હું અલગ અલગ વિડીયો દરરોજ આવતા જાય ને વ્લોગ એમ તમને કહેતો જાય, બધું બતાવતો જાય. મસ્ત મજાનું સેટઅપ કરવાનું છે આ વખતે, એટલે હવે પાછું તમને આગળ જઈને બધું બતાવું. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 8:15 થઈ ગયા ને ભાઈ હવે ઓફિસ બધું બંધ કરવાનું થઈ ગયું છે. આજે ભાઈ બહુ વ્યસ્ત થઈ ગયા હતા, આખું પોટલું બધું આપણે જે તમને માલ બતાવ્યો ને એ બધું આવ્યો ને એમાં. હવે કાલે છે ને ડીમાર્ટમાં જવાનું છે કે એને આટલું ડબ્બા લાવવા પડશે. એ પાવડર છે ને થેલીમાં ન રખાય, એકવાર પેકેજિંગ ખુલ્યા પછી નગર બધો પતી જાય. એટલો છે ને 10-12 હજારનો માલ છે ને એ બધો સ્વાહા થઈ જાય. એટલે ખાલી ડીમાર્ટમાં ડબ્બા લેવા જ્યાં જોઈએ જે આપણે લોટ ભરી જઈએ ને એવા ડબ્બા, અને એમાં બધો પાવડર નાખ્યો જોઈએ. અને પછી પેકેજિંગ ચાલુ કરશું. તમને આગળ વ્લોગમાં તમને બહુ મજા કરાવું છું. આ ખાલી દરરોજ આપણે વ્લોગ આવશે. 365 દિવસનો ચેલેન્જ લીધો છે. 365 દિવસ એટલે 1 વર્ષ વ્લોગ બનાવવાના છે કન્ટિન્યુ. અને હવે ઓફિસ બંધ કરતાં પહેલાં પ્રતિકને ઘરે મૂકવા જવાનો છે, કેમ કે એને સવારે હું લેવા ગયો હતો, એને એક્સિડન્ટ થયેલ છે એટલે હાલીને એ ગાડી અકારી નહોતો આવતો. એટલે અહીંથી એને હું ઘરે મૂકવા જાઉં અને ત્યાંથી પછી હું ઘરે નીકળું અને વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળતા રહીએ આવા નવા દરરોજ વ્લોગમાં. હવે ત્યાં સુધી રામે રામ મંડળીને જાઓ, ઉભા રહો, હું આવું બીજું તો હું